દ્વારકાધીશ જય મોગલ આપતાના જામીન થઈ ગયા હે। જલસા જલસા કરો, ભગુડાની આજુબાજુ હોય બધા ભગુડા ભેગા થઈ જાવ। બપોર પછી અહીંયા ભેગું થવાનું છે બધાને, અને આ બધાને લુખીને નવ જવાબ બપોર પછી દેવું બધાને। જય દ્વારકાધીશ। આતાને જામીન થઈ ગયા છે, બરોબર। કલાક 2 કલાકમાં આતા ભગુડા દર્શન કરવા આવશે। બગદાણા કેસની અંદર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જયરાજ આહિર જે છે તેઓ જે ભાવનગર જેલની અંદર બંધ છે, તેમના જામીન જે છે તે મંજૂર થઈ ચૂક્યા છે। મહુવા સેશન કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે। ગઈકાલે બંને પક્ષો જે છે તેમના દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને આખરે જયરાજ આહિર સહિતના 6 આરોપીઓ છે તેમના જામીન મંજૂર થઈ ચૂક્યા છે। એટલે મહુવા સેશન કોર્ટથી થોડા સમયની અંદર બીડું અહીંયા આવશે ને ત્યારબાદ જયરાજ આહિર જે છે તે આ ભાવનગર જિલ્લા જેલમાંથી બહાર આવશે। એટલે કે સૌથી મોટા સમાચાર બગદાણા કેસની અંદર માનવામાં આવી રહ્યા છે, કારણ કે છેલ્લા 13 દિવસથી 25 તારીખથી જયરાજ આહિર જે છે તે આ ભાવનગર જિલ્લા જેલની અંદર તેમની જ્યારથી ધરપકડ થઈ છે અને ત્યારબાદ તેમના 1 દિવસ બાદ તેમને ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા। હાલ તેમની જામીન અરજી ઉપર ગઈકાલે જ્યારે જે સુનાવણી કરવામાં આવી હતી ને સુનાવણી બાદ જ્યારે ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો ને હાલ સૌથી મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે, આ ચુકાદો સામે આવી ગયો છે। જયરાજ આહિર સહિતનાઓને જામીન જે છે તે મંજૂર થઈ ચૂક્યા છે। થોડા સમયની અંદર જયરાજ આહિર છે તેઓ બહાર આવશે। અત્યારે નવનીત બાલદિયાના વકીલ ચેતન બારૈયા જોડાયા છે। ચેતનભાઈ, જયરાજ આહિરને જામીન મળી ગયા છે, શું કહેશો? એ ચોક્કસ બચાવ પક્ષે પોતાની રજૂઆત કરી હતી અને ફરિયાદી પક્ષે પણ રજૂઆત કરી હતી, તો ન્યાય પ્રણાલીએ પોતાના રીતે સખ્ત જામીન ઉપર એને મુક્ત કરવામાં આવેલા છે। હવે આગળ અમે જે કંઈ પણ લીગલ ટીમ નક્કી કરશે પ્રમાણે આગળ અમે લડત આપીશું। કારણ કે તમારી આ લીગલ ટીમ ક્યાં સુધીમાં નિર્ણય કરશે? હાઈકોર્ટમાં પણ જવાનો નિર્ણય લેશે? જી, અમે બેઠક કરીશું અને વાતચીત કરીશું સમગ્ર જે સિનિયરો છે તેની સાથે, અને આગળ જે કંઈ પણ લડત આપવી પડશે એ રીતે કે અમે કામગીરી આગળ વધારશું। અચ્છા, કયા કયા મુદ્દે જયરાજ આહિરને જામીન મળ્યા છે? કયા શરતોના આધારે? આજે શરતો તો હજુ ઓર્ડર અમારી પાસે આવ્યો નથી। જે ઓર્ડર આવશે એમાં અમે જોઈશું કે સખ્ત જામીન ઉપર આ લોકોને મુક્ત કરવામાં આવ્યા છે, એના બેઝ ઉપર આગળ લડત આપીશું। પણ ચેતનભાઈ, જે રીતે શરૂઆતમાં કોળી સમાજના નેતાઓ બધા મેદાનમાં આવ્યા હતા અને હવે એ જ નેતાઓ દેખાતા નથી આખા મામલે, એને લઈને આપ શું કહેશો? જી, રાજકીય વર્ગ પ્રમાણે અને સમાજના આગેવાનો દ્વારા જે પૂરતી તપાસ નહોતી થઈ એના માટે બધા મહેનત કરી હતી અને એસઆઈટી ટીમની રચના કરી હતી। સમગ્ર ટીમે ખૂબ જ મહેનત કરી છે અને જે કંઈ પણ ન્યાય પ્રણાલિકાનો જે સબ્જેક્ટ હતો એના બેઝ ઉપર સમગ્ર કામગીરી કરવામાં આવી હતી। હવે જામીન ઉપર મુક્ત કર્યા છે તો આગળ શું કાર્યવાહી કરી એ અમે લડત આપીશું, આગળ શું કાર્યવાહી કરવી। બિલકુલ ચેતનભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। હું એડવોકેટ જીજી આહિર મહુવા। ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે 6 જણા જે છે એમના જામીન અરજી હતી, એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ, હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે। આમ તો અગાઉ તારીખ 2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે 7 આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી AS પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે। અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને, એટલે આપના માધ્યમથી એવું પણ કહેવા માંગુ છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે। એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે। બગદાણા બહુચર્ચિત પ્રકરણમાં નામદાર કોર્ટ સમક્ષ 6 આરોપીઓના કુલ 3 અલગ અલગ જામીન અરજીઓમાં એમાં અજય ઉર્ફે મોટુ, મંજીભાઈ ભાલિયા, નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા તેમજ જયરાજભાઈ માયાભાઈ આહિર સહિતના
3 અલગ અલગ જામીન અરજીમાં 6 આરોપીઓને મહુવાના સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. એમાં મુખ્યત્વે શરતોમાં સાક્ષી પુરાવા તોડવા ફોડવાની તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આરોપીઓ દ્વારા કોઈ દુરુપયોગ કરી અને તેમાં કોઈ ટિપ્પણીથી બચવું, આ તમામ શરતો મુખ્યત્વે રાખવામાં આવી છે અને એ શરતોને આધીન નામદાર કોર્ટે સદર આરોપીઓના જામીન મંજૂર કરેલ છે. શું મારા આહિર ભાઈઓ, આ તો તમે બધા આઠે પોર આનંદ હશે મારા બાપ લ્યાઓ. ખમા ખમા બાપ, જંગલ મેં ખલબલી હે, સિંગો કી ચાલ હે. તો મિત્રો, જયરા દાતા આવી રહ્યા છે આજ બાર, એના કોર્ટ દ્વારા જામીન મંજૂર થઈ ગયા છે. અને હવે નવનીતભાઈ, તમે હાઈકોર્ટમાં જવાનું બંધ ન રાખતા હો મારા ભાઈ. હો ના જીન પાછા કહેજો, મેં ઓલી વઘાસિયાની 1 કરોડ ઉપરની માટી ખાઈ ગયો છું, એનું જરૂર કહેજો નાજીન. હાઈકોર્ટમાં તમે તારે જાય જોઉં, હું તો એમ જ કહું છું તમને, બરોબર. અને પિન્ટુડું તું બબલા ખાવા મળ્યું, હું સોયતર કે, કારણ કે હવે તને બબલા હતી જાય, તું દાડીએ ઉઈ ગયો છો, ખબર છે કે હવે હારું ઇન્સ્ટાગ્રામમાં તો આ મારા હારા કે હાલવા દે એમ નથી હવે મારું. જેવું હું કંઈક નવું લાવું એવું સીધું ઉડાડી દે ફાડ સારાનું, બરોબર. તું હવે છે ને દવાને પપ ને ઘઉંમાં દવા છાંટવા આવ્યો ધોરિયા બેડો બબલા ખાઈ જાય, એની સિવાય બીજું કઈ ન કરતો, બરોબર પિન્ટુડું. બાકી તારું માર્કેટમાંથી પન્નું કપાઈ ગયું છે. અને ફેસબુક મારી જે આ વિવાદમાં તારે આવક થયું હોય ને, આમ જો પેલા ઘરનું પ્લાસ્ટર કરાવી નાખજે. બાકી આમ જો તારું જગ્યાનું ઘોલકું છે ને એટલે તમારી એક ખાલી ભેયા થાય, એમાં સમજી જઈએ, બરોબર. હાલી નીકળો તો મદનીઓ, અરે કઈ ન પડે, કઈ ખાવાની ખબર, અને આની જેવા હાલી જ નીકળે હારા. હું કેવું મારે આવવાને. તો મિત્રો, આજે આપણે આતા બારા આવ્યા છે, એની ખુશી આજ બધાને મોઢા ઉપર ઝલકવી દો મારા કાળજાના કટકાવ, બરોબર. બસ મિત્રો, એટલું જ તે. બાકી જય હિન્દ, જય દ્વારકાધીશ. નવનીત. આજરોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રીએ નામદાર કોર્ટ દ્વારા જે બગદાણાના ચર્ચિત પ્રકરણ જે જયરાજ આહિરને જામીન મુક્ત કર્યા છે અને યોગ્ય શરતોને આધીન. આમ તો આ ઇસ્યુ આખો જે છે આપ જુઓ છો કે કંઈ ને કંઈ અસામાજિક તત્વો દ્વારા કે બીજું ત્રીજું કરીને પોલિટિક્સ કરીને ખોટી હોહા કરીને સોશિયલ મીડિયામાં ચકચારી બનાવી દેવામાં આવેલ છે. પણ અંતે નામદાર કોર્ટે વચગાળાની રાહતના ભાગરૂપે તમામ આરોપીઓને આજરોજ જે છે તે જામીન મુક્ત કરેલા છે. અને એમાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આવી કોઈ ટિપ્પણીઓ ન થાય એ બાબતની તકેદારી રાખીને નામદાર કોર્ટે આરોપીઓને જે છે તે જામીન મુક્ત કરતી વખતે પાયાની શરત રૂપે પોતાની સ્વતંત્રતાનો કોઈ દુરુપયોગ કરવાનો નથી, કોઈ સાક્ષી સાહેદો સાથે ઘર્ષણમાં આવવાનું નથી, કે ખાસ કરીને સોશિયલ મીડિયા કે અન્ય કોઈ પ્લેટફોર્મો ઉપર આ ચુકાદા બાબતે કે બનાવને લઈને કે કોઈ ચર્ચા. તો જયરાજ આહિરને જામીન મળી ગયા છે. બગદાણા હુમલા પ્રકરણમાં જયરાજને જામીન મળ્યા છે. આજે કોર્ટે જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી. મહુવા કોર્ટે જયરાજ આહિરને જામીન આપ્યા છે. જયરાજ સહિત કુલ 6 લોકોના જામીન પણ મંજૂર થયા છે. ત્યારે જયરાજ આહિર, નાજુ કામળિયા, કાના કામળિયાના જામીન મંજૂર થયા છે. સંજય ચાવડા અને દિનેશ સોલંકીના પણ જામીન મંજૂર થયા છે. તમામ આરોપીઓનો જેલમાંથી આજે છુટકારો થશે. ત્યારે આજે તમામ આરોપીઓ છે તેમને જામીન મળી ગયા છે અને તેમનો આજે જેલમાંથી છુટકારો થશે. ઘણા સમય બાદ આરોપ પ્રત્યારોપ બાદ અને પોલીસ ફરિયાદો અને પોલીસની તપાસ બાદ આ તમામ આરોપીઓ પકડાયા હતા. ત્યારે હવે આજે તેઓ જામીન પર છૂટશે. તો જયરાજ આહિરને જામીન મળી ગયા છે અને આજે તેઓ જેલમાંથી બહાર આવશે. બગદાણા હુમલા પ્રકરણમાં જયરાજને જામીન મળી ગયા છે. તેમની સાથે બીજા જે આરોપીઓ હતા તેમને પણ જામીન મળી ગયા છે. આજે કોર્ટે જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી અને આજે જેલમાંથી છુટકારો થશે. મહુવા કોર્ટે જયરાજ આહિરને જામીન આપ્યા છે. તો જે મારામારીનો કેસ હતો તેમાં આ તમામ લોકો જેલમાં હતા. જયરાજ સહિત કુલ 6 લોકોના જામીન મંજૂર થયા છે. કે જયરાજ આહિરને બચાવવામાં ક્યાંક ને ક્યાંક જીતવું વાઘાણીનો મોટામાં મોટો સિંહ ફાળો છે. કે તમે જો પરસોત્તમભાઈ ઉપર સવાલ ઉઠાવો છો તો તમારે આ રાજ્યના ગૃહમંત્રીને પણ પ્રેસ નોટ આપવી જોઈએ, જે આ રાજ્યના ઉપમુખ્યમંત્રી પણ છે, કે જેમનું નિવેદન છે કે પગ તો ધ્રુજ છે, વરઘોડો તો નીકળશે. તો પરસોત્તમભાઈ કરતા તો માયાભાઈને ગુજરાત અને દેશ વિદેશમાં તેને સાંભળે છે, બરાબર. તો તેમને જે નિવેદનો આપેલા છે કે ઓલરેડી બનાવેલી છે, અમે ઘણાની સર્વિસ કરેલી છે, બીજી વખત કોઈ સામે નથી આવ્યું, તો ખરેખર
પરસોત્તમભાઈએ જો કોઈ આવી વિવાદિત નિવેદન આપ્યું હોય તો આહિર સેનાને હું વિનંતી કરું કે તમે જાઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અને તેના ઉપર ગુનો દાખલ કરો. ભાવનગરમાં, સુરતમાં અન્ય કોળી સમાજના યુવકો પર પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે, તો ત્યારે સમાજના આગેવાનો કેમ આગળ આવતા નથી કે બોલતા નથી? ચિરાગભાઈ, તો પછી સમાજના આટલા બધા ધારાસભ્યો છે, મંત્રી સુધીના વ્યક્તિ છે, તો પણ કેસ પાછા ના ખેંચાતા હોય, જ્યારે અન્ય સમાજના ખેંચાઈ જતા હોય, તો ક્યાંક ને ક્યાંક આગેવાનોમાં કચાશ હશે. અમે સરકારશ્રીને ગાંધી ચિંધ્યા માર્ગે કે લાખ કરીને બરાબર અમે પણ છે. હવે એવા વ્યક્તિના મોઢામાંથી જો ધોકાઓ પડવાની વાત નીકળતી હોય તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ લોકોને હજી આગળ વધારવાની ગણતરી ખરી. એ કેબિનેટ મંત્રી લેવલના વ્યક્તિ છે, ધારાસભ્ય છે, એ ડિબેટમાં આ રીતના આવીને થોડી સ્પષ્ટતા કરશે. તો એ મંત્રી બન્યા એનો મતલબ એવો નથી કે જનતાને જવાબ ન આપે. પ્રધાનમંત્રી પણ સામાન્ય માણસને જવાબ આપી શકે, ગુજરાત રાજ્યનો સીએમ પણ સામાન્ય માણસને જવાબ આપી શકે, કારણ કે એને જનતાએ બેસાડ્યા છે. કે લેટરમાં એવું પણ લખ્યું હતું કે સરકાર શું ભાવનગરથી ચાલે છે, તો પછી સરકારમાં રજૂઆત કરે તો આહિર સમાજના શું કોઈ નેતા નથી કે નેતાઓ કાચા પડે? તો આ જે ઓલા નાના નાના ક્લિપો વિડીયા પોતાની ટીઆરપી વધારવા માટેના જે વિડીયાઓ મૂકી અને સમાજની અંદર એક આખી દહેશત ઊભી કરી દીધી, બંને કોળી સમાજ અને આહિર સમાજ. હવે હજી જો પરસોત્તમભાઈ અમને જવાબ નહીં આપે તો અમે આજે આગળનું સ્ટેપ પણ લઈશું. અને તમને એમ લાગતું હોય કે હું મંત્રી કક્ષાનો માણસ છું, હું આમની સાથે ડિબેટ ન બેસું, તો તમે તમારી રીતે નાની ક્લિપ બનાવીને કહી શકો છો કે ભાઈ જે ધોકાઓ પડવાની. કદાચ તમે કોળી સમાજના આગેવાન પણ છો, તમને ખબર હશે કે પરસોત્તમ સોલંકીનું એક નિવેદન હતું, ધોકા ઉપાડવાની વાત કરવામાં આવી હતી, એને લઈને આહિર સમાજ પણ મેદાન આવ્યો છે. આ વિષયને લઈને શું કહેશો? કારણ કે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મંત્રી દ્વારા આવું કહેવામાં ના આવવું જોઈએ, એને લઈને શું કહેશો? જી, ચોક્કસપણે જો એ લોકો દ્વારા એવું કહેવામાં આવતું હોય કે આવું નિવેદન યોગ્ય નથી, તો ક્યાંક ને ક્યાંક પરસોત્તમભાઈ સોલંકીએ કોઈ સમાજ અથવા કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને આવું નિવેદન નથી આપ્યું, પરંતુ તેમને એવું કીધું છે કે જે કોઈ પણ આવારા તત્વો હોય, આરોપીઓ હોય, કોઈ પણને હેરાન કરતા હોય, લુખ્ખા તત્વો હોય, તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની વાત હતી. તેવી જ રીતે હર્ષ સંઘવીએ એકવાર એવું કીધું હતું વરઘોડો તો કાઢવામાં જ આવશે અને આ લોકો લંગડાતા જ ચાલશે. તો તેમના નિવેદન સામે કેમ કોઈ રોષ ન ઉઠાયેલો? તેનો પણ ઇન્ટેન્શન એ જ હતો કે જે આરોપી છે એ આરોપી છે, તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ તો પરસોત્તમભાઈ સોલંકી દબંગ ધારાસભ્ય નેતા છે અને તેના જેવા કોઈ પણ સરકારમાં મંત્રી નથી રહ્યા, અત્યાર સુધી સતત મંત્રી પદ ભોગ્યું છે. સાથે સાથે હીરાભાઈ સોલંકીની વાત કરું તો અક્ષરધામ પર જ્યારે હુમલો થયો ત્યારે તે પોતાની જે ખાનગી રિવોલ્વર હોય તે રિવોલ્વર સાથે તે અક્ષરધામમાં ગયા હતા, ખુલ્લી તલવાર સાથે ગયા હતા. એટલે એ મર્દાનગીની વાત કરે છે કે જ્યારે પણ કોઈ પણ સમાજ હોય કે સામાન્ય પ્રજા સાથે કાંઈ પણ ઘટતું હોય છે તો પોતે હથિયાર ઉપાડવામાં પાછી પાની નહીં કરે, અને તે ભૂતકાળનો આ દાખલો છે હીરાભાઈ સોલંકીનો. અને એના જ ભાઈ પરસોત્તમભાઈ સોલંકી જે દબંગ ધારાસભ્ય છે. એટલે ક્યાંક ખોટું થતું હોય તો તે સરકારની પોલીસ તંત્રની રાહ જોયા વગર પોતે જ મેદાનમાં ઉતરી જાય તેવા બંને ભાઈઓ ધારાસભ્ય છે. પણ કિશનભાઈ, આહિર સેના દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું છે ને કે શું કાયદો આ બંને ભાઈઓ કાયદા કરતા બંને ભાઈઓ ઉપર છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ વિષયને લઈને શું કહેશો? જી, કાયદો તો હર્ષ સંઘવીભાઈ કરતા પણ અપર નથી, એ આપ પણ જાણો છો, હું પણ જાણીએ છીએ. તો શા માટે હર્ષ સંઘવીભાઈનો કેમ વિરોધ ન કર્યો તમે? હર્ષ સંઘવીએ એવું કીધું કે એ તો લંગડાતા જ ચાલશે ને વરઘોડો તો નીકળશે જ. તે કાયદામાં કોઈ એવું પ્રોવિઝન નથી કોઈને લંગડાતા ચાલવાનું હોય, એવું કંઈ કીધેલું નથી. તો શા માટે કાયદાની વાત કરવામાં આવે છે? કાયદાની તમે વાત કરતા હોય તો બધા લોકો માટે સમાન છે, તો હર્ષ સંઘવીનો પણ તેમને વિરોધ કરવો જોઈએ. માત્ર એક વ્યક્તિનો ચોક્કસ વ્યક્તિ ચોક્કસ સમાજમાંથી આવતા હોય તમે એને ટાર્ગેટ કરો તે અયોગ્ય છે. આહિર સમાજ તો અમારા ભાવનગર જિલ્લામાં બધા સંકળાઈને રહેવાવાળા લોકો છે. અને આહિર સમાજની વાત હોય તો માયાભાઈ અને પરસોત્તમભાઈ બંને એક સારા એવા મિત્રો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘટના બની તેમાં બંને સમાજ વચ્ચે ખોટા મેસેજ ગયા છે. અને હું તો હજી ભવિષ્યની વાત કરું છું, બંને સમાજ એક સાથે શાંતિથી રહેશે એ 100%ની વાત છે. ક્યાંય પણ આમાં વર્ગ વિગ્રહ થવાનો નથી, કારણ કે પહેલેથી આપ જોયું છે કદાચ કોળી સમાજ આટલો ઉગ્ર થયો, એમને રેલીઓ કરી, સમાજને ભેગો કર્યો, પરંતુ આહિર સમાજ એ શાંતિપ્રિય સમાજ એ અમને જાણવા મળ્યું, કારણ કે ક્યાંક ને ક્યાંક અમે સાથે રહેતા હોઈએ છીએ. તેમનો એક પણ સંદેશ ન થયો. આ આહિર સેનાના આગેવાનો જે કંઈ પણ મેસેજ કરતા હોય કે જે કંઈ પણ તેઓ પત્ર વ્યવહાર કરતા હોય એનાથી નિસ્બત નથી, પરંતુ તેમને એક વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે બંને સમાજ એક સાથે હળી મળીને રહે. બંને નમસ્કાર મિત્રો, આજરોજ મહુવા કોર્ટ ખાતે ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં એક જયરાજ આહિર અને એક અજય ભાલિયા અને ટોટલ બીજી 3 જામીન અરજીમાં ટોટલ 4 આરોપી હતા. તો આજરોજ બંને પક્ષે જે કાંઈ પણ બચાવ પક્ષ હોય કે પછી મૂળ ફરિયાદી તરફે નવનીતભાઈ હોય તો અમારી ટીમે લીગલ ટીમે દ્વારા જે કંઈ પણ આરોપીઓ હતા તેનો પોતાનો રોલ હતો
એના બેઝ ઉપર માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા અને બચાવ પક્ષે પણ પોતાની રજૂઆત કરી હતી. હવે માન્ય મહુવાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે 7 તારીખે ઓર્ડર ઉપર રાખ્યું છે, તો આ 7 તારીખે કાલે જોઈએ